हरिहर विधि तप करत है सोऊं, ताकि समझ जीव समान सोऊं। श्री हरि कृष्ण कहत हम जे काल कर्म से पर रहते जिनसे पर अधिक न कोई, श्री कृष्ण ताकू कहत हम सोई। श्री कृष्ण अरु कृष्ण के धामा, अनादि रहे है पूरण कामा, अनादि रहे है पूरण कामा। जय स्वामीनारायण। महाराज के गामમાં બિરાજે છે ગઢપુરમાં જીવા ખાચરના દરબારમાં મહારાજ દિવાળી અને અન્નકૂટ મહોત્સવ ઉજવવા માટે રહ્યા છે। એમાં દ્વેષી એવા વાણિયાઓ પણ સાધુની સેવામાં રહ્યા હતા। ત્યારે મહારાજ એને પ્રશ્ન પૂછ્યો છે કે તમારા સાધુમાં અને અમારા સાધુમાં શું ફરક, એ બધી વાત હાલતી હતી। શ્રીહરિ વણિકોને કહે છે કે શ્રી કૃષ્ણને તજીને જે મોક્ષ માને છે એ બધા નાસ્તિક છે હો। આમ તો એ જ હતા બધા શ્રાવકો એટલે નાસ્તિકો બધા, ઈશ્વરમાં નહીં માનવા વાળા। પણ સામે ભગવાન શ્રીહરિ ઈશ્વર છે, પરમાત્મા, એને કોનો ડર? નહીતર કોઈને મોઢે કેવું, પણ ભગવાનને ડર છે નો કે મહારાજ કે ભગવાનને ન માને એને નાસ્તિક કહેવાય કે। અને વાણિયાઓ ઋષભદેવજીને કદાચ માને છે, તમને ખબર છે વાણિયાઓ વિશે કાંઈ? ઋષભદેવજીને વાણિયાઓ માને એમને। મહારાજ કે ઋષભદેવજી ભગવાન થઈ ગયા, એના 100 દીકરા હતા, 100 દીકરા ઋષભદેવજીના। એ ઋષભદેવજી જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને ભક્તિ યુક્ત હતા અને પોતે પોતાના પુત્રોને શ્રી કૃષ્ણની સેવાનો ઉપદેશ આપેલો છે, ઋષભદેવજી પોતે। અને પોતે જ ઋષભદેવજી રાજ્યનો ત્યાગ કરી અને અખંડ સનાતન અવિનાશી એવા જે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ જોડી દીધી હતી। ઋષભદેવજી પણ ભગવાનની ભક્તિ કરતા, ઈશ્વરનો અવતાર હોવા છતાં પણ, અને દેહનું ભાન ભૂલી ગયા હતા હો। રાજ્ય પુત્રોને આપી ઋષભદેવજી વનમાં ગયા હતા, ઘોર જંગલમાં નીકળી ગયા હતા। ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ એવી જોડી કે દેહનું ભાન પણ ભૂલી ગયા। પછી તો માન, અપમાન, ભૂખ, હર્ષ, શોકથી રહિત થઈ એનો દેહ નરકમાં લપેટાઈ ગયો, વિષ્ટામાં લપેટાણો, તો એની એને પરવા જરાય ન કર્યું ઋષભદેવજીએ। એની એને સ્મૃતિ ન રહી। એના શરીરને વળગેલો મળ, એ મળનો સુગંધ 10 યોજન સુધી પ્રસરતો હતો, દુર્ગંધની હો સુગંધ લખ્યો છે, ભાગવતમાં પણ આ કથા છે। અને એ સુગંધ જેને આવે એ લોકોના અંતરને પણ નિર્મળ કરતો હતો, અંતર નિર્મળ થઈ જતા હતા। એવાય ઋષભદેવજીના સ્પર્શવાળી વિષ્ટાનો સુગંધ પણ એવો હતો। હવે જંગલમાં ફરતા હતા, પર્વતની પાસે મોટું વાંસનું જંગલ, પવનના ઘર્ષણથી જંગલ સળગ્યું, તો ઋષભદેવજી એમાં સળગી ગયા, દેહ બળી ગયો, એની કઈ પરવાહ કરી નહીં, બળી ગયા બસ હરિસ્મરણ કરતા કરતા। એની પાસે અનંત પ્રકારની સિદ્ધિઓ આવી હતી, પણ સિદ્ધિઓનો એણે ત્યાગ કરેલો।
એવા સમર્થ ઋષભદેવ પણ ભક્તની સેવા ગ્રહણ કરીએ છે. ઋષભદેવજી પણ શ્રીજી મહારાજ કે સેવામાં બધા સાધન આવી જાય છે. સાધનના પણ અનંત માર્ગ છે. જેની જેને જ્યાં રુચિ હોય એ પ્રમાણે ચાલે છે અને એવું ફળ પામે છે. ભગવાનથી ડરીને ચાલે ઈ સુખી થાય. કે બાકી તો રસ્તા ઘણા બધા છે. ભુજ જવું હોય તો કેટલી જગ્યાએથી જઈ શકાય. હો, રસ્તા ઘણા છે. ધર્મ પાલન કરવાના, ઈશ્વરને પામવાના, પણ કયો માર્ગ લેવો, કેવો રસ્તો લેવો, એ માણસને થોડોક વિવેક જોઈએ. આ લોકનું સુખ તો બિલકુલ અલ્પ છે. ભગવાન સંબંધી સુખ છે એ બહુ મોટું છે. મહારાજ કે એ બધું સુખ સંતોની જાણે અજાણે સેવા કરવાથી બધું મળે છે. તો જે સેવા કરશે એ પરમ મોક્ષને પામશે, એમાં કાંઈ સંદેહ નથી. એ વાણિયાઓ બધા સાધુની સેવામાં રહ્યા હતા, એટલે મહારાજે એની આગળ સેવાની સુંદર વાત કરેલી છે. શ્રીહરિની વાત સાંભળી અને વણિકો બોલ્યા કે જેનું જેવું કર્મ એ પ્રમાણે સૌ સમજે છે. બધાના મનમાં એમ હોય કે હું રાજા બની જાઉં, દિલ્હીની સીટ મને મળી જાય, કાં તો વડાપ્રધાનની સીટ મને મળી જાય, ગુજરાતનો પ્રાઇમ મિનિસ્ટર હું બની જાઉં. ઈચ્છા તો ઘણાને હોય, પણ બધા કઈ બની શકતા નથી. હો, વાણિયાઓ કે મહારાજને જેવા કર્મ હોય એ પ્રમાણે એને ફળ મળે. ઈચ્છા તો ઘણી રાખે પણ બધું મળે નહીં. મહારાજ કે જો કર્મ પ્રમાણે ફળ આપોઆપ મળી જતું હોય તો પેટ ભરવા માટે બધા ધંધા શું કામ કરે? કે લ્યો, હવે પૂર્વે કર્મ કર્યું હોય, મળવાનું છે, બહેરીઓને ઘરે શું કામ હેરાન થાવ છો? હે દેશ ને વિદેશ ને કમાવા માટે મળવાનું જ છે. કર્મ પ્રમાણે તો મળે. ભૂખે મરે ભૂખે. પણ મહારાજ કે સંસારમાં કર્મ, ભાગ્ય, દૈવાધીનતા અને બુદ્ધિ એ 4 પ્રકારના ઉદ્યમ છે. એ ઉદ્યમ કરવાના અને ન કરવાના દ્વાર છે. 4 પ્રકારના મતમાં નરનારીઓ બંધાયેલા છે. આટલી વસ્તુમાં બધા બંધાયેલા છે. એક તો એના કર્મ હોય, એક બીજા એના ભાગ્ય. ભાગ્ય હોય ન હોય પણ દૈવાધીન વસ્તુ કેટલીક હોય છે, અને જેવી એની બુદ્ધિ. 4 વસ્તુમાં સંસાર માત્ર બંધાયેલો છે. જેને જન્મથી જેવો સંગ થાય એવું ઈ બોલતા શીખે છે. જન્મે છે ત્યારે એની કોઈ ભાષા હોતી નથી. નાના બાળકની ગુજરાતીમાં જ બોલે છે. શું બોલે? જન્મે ત્યારે ઉવા ઉવા એવું જ બોલે, બીજું કઈ બોલે? ધોરિયાના છોકરા શું બોલે? ત્યાં ઇંગ્લિશમાં બોલે કાંઈ? એ બધા ઉવા ઉવા જ બોલે. સમજા ને? ઈશ્વરને કે તું રહી ગયો ઉવા, હું આવી ગયો અહીંયા. નહીં તો ધોરિયાના ઇંગ્લિશ બોલવા જોઈએ ને, પણ નહીં બોલે. મહારાજ ના પાડે અહીંયા કને. જન્મેલું બાળક એની પાસે કોઈ પ્રકારની ભાષા નથી. એ માતાના ઉદરમાં પરમાત્માની સાથે જેવા કરાર કરી આવ્યો હોય ને એ પ્રમાણે બારે આવીને મને બોલવા. પછી જેવો જેને સંગ થાય છે, ઇંગ્લિશ વાળો હોય તો ઇંગ્લિશ શીખે, ગુજરાતી વાળો ગુજરાતી શીખે, હિન્દી વાળો તો હિન્દી શીખે. એના મા બાપ સંસ્કૃત ભાષા બોલતા હોય તો નાનું બાળક સંસ્કૃત ભાષા શીખે. જેવી ભાષા હોય એવી. અને એને માત પિતા વગેરે સંબંધીનું કે પોતાની જાતિનું કોઈ જ્ઞાન નથી હોતું નાના બાળકને. તેવી જ રીતે મહારાજ કે ગુરુ હોય કે પંડિત હોય કે બુદ્ધિશાળી હોય, ભગવાનનું જ્ઞાન ન હોય ત્યાં સુધી બધા જ જન્મેલા બાળક જેવા છે, અજ્ઞાની. કાંઈ નથી. ગમે એવો વિદ્વાન હોય, ગમે એવો બુદ્ધિશાળી હોય, મહાપંડિત હોય,
પણ પરમાત્માનું જેને કઈ જ્ઞાન જ નથી તો જન્મેલા બાળક જેવો છે, કાંઈ નથી એની પાસે. કરોડપતિ હોય તો પણ દેહમાં રહે ત્યાં સુધી તેને સૌ મોટા મોટા કહે હો. શરીરમાં છે ત્યાં સુધી માન બાન સન્માન બધું થાય, પણ શરીરને મૂકી ગયા પછી એનું કાંઈ હાલે નહીં હો, કોઈ માને નહીં એને. એને કદાચ પાછો આવે કોઈકમાં આવીને બોલે ને તો પછી એનું માન નથી રહેતું. મર્યા પછી એનું કોઈ કાંઈ કરતું નથી, એનો હુકમ પણ કાંઈ ચાલતો નથી. એમ મહારાજ કે સુંદર મનુષ્ય તન પામીને જે અધર્મ કરે છે તેના અધર્મ પ્રમાણે જમપુરીના પાપ પણ એને ભોગવવા પડે છે. માટે સત્પુરુષો નિષેધ કરે છે, આમ ન કરો ન કરો એને કહેવાય અધર્મ. સત્પુરુષો ના પાડે એ અધર્મ કહેવાય, અને કરવાનું કે હરિભજન કરો નિયમ ધર્મ પાડો એને ધર્મ કહેવાય. ઇન્દ્રિયોને જોગે કરીને, મલિન અંતકરણને જોગે કરીને જીવાત્મા છે નવા નવા ભોગને ઈચ્છે છે, અને જીવને સદાય નિર્દોષ અને નિર્લેપ માનીને કેટલાક પાપમાં પ્રવર્તે છે. જગતમાં એવા પણ જ્ઞાન છે કે જીવ તો નિર્લેપ છે, એને કોઈ લેપ લાગતો નથી, એને કોઈ કર્મ લાગતું નથી, એને કોઈ પાપ લાગતું નથી. જીવનું જ્ઞાન જેને ન હોય એ બધા પાપ કરવામાં ડરે. જીવને શું પાપ લાગે એમ માની કરીને જગતમાં મહારાજ કે કેટલાક પાપ કર્મ કરે છે, મન ભાવે તેમ કરે છે. બસ અમને તો આત્માનું જ્ઞાન થઈ ગયું હવે. પણ એવાના કઈ ભગવાન મોક્ષ કરતા નથી. સત્પુરુષ ઉપર મન કર્મ વચને કરીને જેને હેત છે તેનો જ ભગવાન મોક્ષ કરે છે, બીજાનો ભગવાન કઈ મોક્ષ કરતા નથી. શ્રીજી મહારાજ કે વાંસનું જંગલ હોય, પવનના ઘર્ષણ થવાથી જંગલ હળગ્યું, માનો કે હાલો જંગલ સળગ્યું. હવે જંગલને ઓલાવવું હોય તો ફાયર બંબાવાળા આવે તો જંગલ ઓલાય. જંગલ હળગ્યું છે આખું, બંબાનું કઈ કામ નહીં. આમાં બંબા શબ્દ લખેલો છે. બંબાથી બુઝાય નહીં જંગલ સળગેલું, પણ જો આકાશમાંથી ધમધોકાર વરસાદ વરસે ને વરસાદ, તો ગમે એવું સળગેલું જંગલ ઓલાઈ જાય. કારણ કે વરસાદ વરસે આકાશમાંથી એટલે બધું શાંત થઈ જાય, પછી અગ્નિનું જોર કાંઈ ના હાલે. પણ જંગલ સળગેલું એમાં બંબાવાળા આવે તો કઈ અસર ન કરે. એમ આ લોકમાં સત્પુરુષ પ્રગટ થાય છે એ બંબા જેવા છે. લોકો કેટલા અધર્મ પ્રવર્તાવે એને દૂર કરવા માટે સત્પુરુષનું કામ કેટલું બંબા જેટલું. પણ જ્યારે ભગવાન પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર પધારે એ વરસાદ જેવું છે. ગમે એવા અધર્મીઓ, ગમે એવા પાખંડીઓ, કુકર્મીઓ હોય, ગમે તેવા હોય ને બધાને એક બાજુ હટાવી દે. કોઈનું કાંઈ જોર ચાલે નહીં, કારણ કે ભગવાન છે એ વરસાદ જેવા છે. ભગવાનના અવતાર છે પણ મેઘની સમાન છે. વેદ પુરાણનો લોપ કરનારા રાજાઓ એ બધા આગની સમાન છે, આગ. શ્રીમદ ભાગવતના ચતુર્થ સ્કંદમાં આવેલી કથા મહારાજજીએ કહે છે. શ્રીજી મહારાજ કે સાંભળો સાંભળો બધા. અંગ નામે કરીને એક રાજા હતા, બહુ મોટા રાજા હતા. એનો દીકરો વેન નાનપણથી કુસંગીનો સંગ લાગ્યો ને કુસંગનો, પછી મહાઅગ્નિની સમાન થયો, અધર્મી થયો. એના પિતાએ બહુ સમજાવ્યો એને કે આવું આપણાથી ન કરાય, પણ માને જ નહીં જરાય. રાજા ઉદાસ થઈ ગયા કે આવા દીકરા જોડે ક્યાં રહેવું. અધર્મી પાપી, બધી પ્રકારના કર્મ કરે. નાના નાના છોકરાને રમાડવા લઈ જાય તો ક્યાંક મારી આવે. રાજાનો છોકરો પાછો ક્યાંક કૂવામાં નાખી આવે ને ક્યાંક નદીમાં નાખી આવે ને, આવો ખતરનાક. અંગરાજા કંટાળી ગયા, આના કરતા છોકરા ન હોય તો હારા કે, પણ હવે ક્યાં છે એને ક્યાં નાખવો. પછી તો પોતે જ રાતના 12 વાગે ઉઠી અને રાજપાટનો ત્યાગ કરીને ચાલ્યા ગયા જંગલમાં. હરિભજન કરવા મંડી ગયા. છોડી દીધું રાજ થઈ ગયું રાજા વગરનું.
રાજા વગરના રાજને ચોર લોકો બહુ હેરાન કરે. એટલે પછી ઉપદ્રવ થવા માંડ્યો. હવે પ્રજામાં અધર્મ ફેલાણો, ચોર લોકોનો ત્રાસ વધી ગયો. ત્યારે વેનની માએ વિચાર કર્યો કે પ્રજાને સુખ કેમ થાય. વેનની મા અને પ્રધાન એ ભેગા થઈ અને ઋષિઓને બોલાવ્યા. મોટા મોટા સંતોને બોલાવ્યા. એ કે પ્રજાની રક્ષણ થાય એના માટે કંઈક કરવું જોઈએ. તો કે બીજું શું થાય? વેન થોડોક ઉદ્ધત તો છે, પણ રાજગાદી ઉપર બેસાડી અને જો સુધરી જતો હોય તો પ્રજા સુખી થાય, હક એનો છે. એટલે એવું નિર્ણય કરી અને એ બધા સંતો ઋષિમુનિઓ ભેળા થઈ અને વેનને ગાદી ઉપર બેસાડ્યો. પણ કેવું થયું? મરકટકું રાજ ગાદી જીમી બેઠા એ લાઈ, કુદે ફૂલ કુદે ખી કર વેન કરત ભયતાઈ, તાકે દેશ તિહાહી કહે પે ભૈરબ જાઈ, प्रजा को सब में ही सकूं और दियो देखाई. પછી તો એવું થયું કે રાજગાદી ખાલી હોય અને એક વાંદરાને પકડીને તમે રાજગાદી પર બેહારી દો તો એ કૂદકા માર્યા વિના રે. વેનનું આવું થયું. ઉલટાનો ત્રાસ વધી ગયો. જોકે ચોર લોકોને તો દંડ એવા માર્યા કે ચોરનો તો ત્રાસ મટ્યો, પણ બીજો ત્રાસ વધ્યો. ત્રાસ ઈ વધ્યો, વેન રાજાએ આખા પોતાના દેશમાં ઢોલ પીટાવ્યો કે જો હવે રાજા હું છું, હું રાજા છું એટલે હું ઈશ્વર છું, મારા કરતા બીજો કોઈ પરમાત્મા નથી. હવે તો મારું જ ભજન કરો, મારી જ ઉપાસના કરો, મારું નામ રટણ કરો. લો માળા મારા નામની ફેરવો, વેન 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 લ્યો. મારો આવો હરામી નીકળ્યો. મારા થકી બીજો કોઈ ઈશ્વર છે જ નહીં, કે બસ મારું જ સર્વસ્વ કરો, હું જ ઈશ્વર છું. યજ્ઞ યાગાદિ કરીને પણ મારી પૂજા કરો. આવો આખા દેશમાં ફેલાવો કર્યો એને. બીજા કોઈનું કાંઈ નહીં કરવાનું, નહીતર પછી ફાંસીની સજા. કોઈ ઈશ્વરનું નામ લે, ફાંસીની સજા લ્યો. ઋષિ મુનિઓને હેરાન કરી નાખ્યા. વેને મને પૂજો ને મને ભજો, હું તમારો પાલનહાર છું. ઋષિ મુનિઓને કે તમે બીજા ઈશ્વરને માનો છો માટે તમે કુલટા સ્ત્રીઓ જેવા છો, કે એમ હું માનું છું. એમ માનીને ઋષિ મુનિઓનો તિરસ્કાર કર્યો. પોતાને રાજગાદી ઉપર બેસાડનારા સાધુઓનો પણ એને તિરસ્કાર કરેલો છે. છતાંય સંતો કાંઈ બોલ્યા નહીં, ક્ષમા રાખી. કેટલાક જૂના જૂના ઇતિહાસોથી વેન રાજાને સમજાવ્યો, આવું ના કરો, નુકસાન થશે, દુઃખી થશો. લોકો ધર્મનું પાલન કરે, ઈશ્વરની પૂજા કરે, એમાં તમારો ભાગ છે, માટે કરવા દો એવું. ઋષિના વચન એને સાંભળ્યા જ નહીં હો વેન રાજાએ. અને સામેથી એવું બોલ્યો વેન કે તમે બધા મૂર્ખાઓ છો, કે મૂર્ખાઓ, તમને કાંઈ ભાન નથી, વેશ્યાની સમાન છો. પોતાનો ઈશ્વર રાજા રૂપ એનો ત્યાગ કરી અને બીજાનું ભજન કરો છો. ક્રોધ કર્યો છે વેને. ત્યારે ઋષિ મુનિઓએ જાણ્યું કે આ હશે ત્યાં સુધી પ્રજા સુખી થશે નહીં. ઋષિઓ બહુ કોપાણા. હનહુ યહ પાપી પ્રચંડા, દુષ્ટ સ્વભાવના તજત હિ ગંદા. દુષ્ટ સ્વભાવ છોડતો નથી, મરો મરો એવું બોલ્યા એટલે વેન રાજાનું મૃત્યુ થઈ ગયું. ઋષિમુનિઓ કે મરણ જ માગે છે, હવે તો મારવો જ પડે, અને આવાને મારવામાં પાપે નથી. લો શાસ્ત્રમાં એવું લખ્યું,
જ્યાં ને ત્યાં નડતો હોય ને એને કદાચ તમે મારી નાખો તો દોષ નથી, કારણ કે બધાને હેરાન કરે છે, બધાને મારે છે, નુકસાન કરે છે બધી જગ્યાએ, અને એને આતતાઈ કહેવામાં આવેલો છે. આતતાઈને મારવામાં દોષ શાસ્ત્રમાં લખ્યો નથી. જોકે એનો અર્થ એવો નથી કે આજે એવાને મારી નાખવાના, પણ એવાને મારવામાં દોષ નથી લખ્યો. રાજા મરણ પામ્યો, એના શરીરમાંથી ઋષિ મુનિએ પૃથુ રાજાને પ્રગટ કર્યા, પૃથુ રાજાને ગાદીએ બેસાડ્યા, એટલે પ્રજા સુખી થઈ. એમણે તો ભૂમિને સુધારી. જે જમીનમાં કાંઈ પાકતું નતું ત્યાં ફળ ફૂલ અનાજ ધાન્ય ખેડ્યા વગર પાકવા માંડ્યું. હો, જમીનમાં સુધારો કર્યો પૃથુ રાજાએ, અને પ્રજાને અપાર સુખી કરેલી છે. ઋષભદેવ ભગવાન પ્રગટ થયા ત્યારે 100 વર્ષ સુધી ઇન્દ્રે વૃષ્ટિ ન કરી, ઈર્ષાને કારણે. કારણ કે ઋષભદેવજીમાં ગુણ એવા હતા કે લોકો એની પ્રશંસા બહુ કરે, એની આગળ ઇન્દ્ર પણ કાંઈ નહીં. એટલે ઇન્દ્ર ખીજાણો મારો આકાશમાં કે મારા કરતા ગુણોમાં વધી જાય ઋષભ, ઈ વળી કોણ? તો ઋષભદેવજીનું જ્યાં રાજ્ય હતું ને એટલા પ્રદેશમાં એને વરસાદ બંધ કરી નાખેલો, છાંટો પડવા નથી ઇન્દ્ર. પછી ઋષભદેવજી જાણ્યું કે આ તો હારો વરસાદ બંધ કરી દીધો લ્યો. અને પછી ઋષભદેવજી તો સમર્થ હતા, એટલે ઇન્દ્રને મૂક્યો એક બાજુ, અને પોતાના દેશમાં જ્યારે જેટલો જોઈએ એટલો વરસાદ પોતે શરૂ કરી દીધો. ઇન્દ્ર ભલે ઉતો રહ્યો સ્વર્ગમાં, ઇન્દ્રનું કાંઈ ના આવ્યું. એવા સમર્થ ઋષભદેવજી જ્યારે જોઈએ ત્યારે વરસાદ વરસાવી લ્યો આખા પ્રદેશમાં. એટલે ઇન્દ્રનો ગર્વ ઉતરી ગયો. પછી સાનો માનો વરસાદ વરસાવવા લાગી ગયો ઇન્દ્ર. એમ શ્રીજી મહારાજ કે વાણિયાઓને કે ગમાર લોકો છે એ મોટાની દેશી કાઢે છે. દેશી, હો, દેશી એટલે શું? એના જેવું કે હું ઈ છું એમ, એનો અવતાર આવ્યો છે. દેશી કાઢે છે અને વેદથી વિરુદ્ધ વર્તે છે, એને પાખંડ કહેવાય. અને કર્મથી ઉદ્ધાર માને છે. કેટલા મહારાજ કે ભગવાનનું નામ પણ લેતા નથી, એ તો બેહવાની ડાળને ભાંગે છે, તોડે છે. જે ઝાડ ઉપર તમે બેઠા છો એ બેસવાની ડાળને કપાય નહીં, કાપો તો તમે હેઠા પડો, કારણ કે તમને બેસવાની એ ડાળ છે. ભગવાનના અવતારનું ચરિત્ર મોક્ષદાયી છે. ભગવાનના શરણ વિના જીવ 84માં ભટકે છે, છતાંય ભગવાનનું શરણ લેતા નથી. મહારાજ શ્રાવકોને કે અરિહંત નામે કરીને એક રાજા થઈ ગયા મગધ દેશમાં. અરિહંતાણામ, આજે એનો જપ કરે છે વાણિયા બધા. અરિહંતાણામ, અરિહંત નામે કરીને રાજા મગધ દેશમાં એક થઈ ગયો મહારાજ કે. અને તેમણે કર્મે કરીને સુખ માન્યું, અને પછીના રાજાઓ થયા એ પણ બધા એવું જ માન્યું. માગધી ભાષામાં ગ્રંથ કર્યો, એમાં પણ કર્મ વિના બીજી કોઈ વાતનું પ્રતિપાદન એને કર્યું નહીં, એક કર્મનું જ પ્રતિપાદન કર્યું. ઋષભદેવ ભગવાનનું ચરિત્ર અરિહંતે સાંભળ્યું હતું, પણ તેની દેશી લીધી એને. દેશી લીધી એટલે પોતાને એમ કે ઋષભદેવજી મનાવા લાગ્યો રાજા, હું એના જેવો સમર્થ છું ને, લોકો એને માને ને, ઈ કેમ કરવા લાગ્યા. આવી એની દેશી કાઢી. એ આમ કરતા હતા તો હું આમ કરું. કોઈની દેશી કઢાય નહીં. હવે મહારાજ કે ઈ અરિહંત રાજા ક્યાં અને ઋષભદેવ ક્યાં? એની આગળ કર્મરત, કર્મમાં ડૂબેલો અરિહંત ક્યાં? ભૂચર છે, આકાશનો તાગ ક્યાંથી લઈ શકે? પૃથ્વી ઉપર ફરનારું પ્રાણી આકાશનો ત્યાગ ક્યાંથી લઈ શકે? એમ અરિહંત નામે રાજા એ ઋષભદેવ ભગવાનની દેશી કાઢે, એની આગળ આનું શું આવે? ભગવાન વિના મુક્ત દેવ ભૂપ માનવ માત્રના તપ ભેળા થાય તો પણ
અક્ષરના એક રોમ સમાન થાય જ નહીં. એવા અનંત અક્ષરના તપનો પ્રતાપ ભગવાનના એક રોમમાં પણ થાય નહીં. એવા ભગવાન છે, એવો એનો મહિમા છે. ભગવાનની વાત બધી અલૌકિક છે. લૌકિક વાત હોય તે પણ જીવના હિતને માટે જ હોય છે. મુક્તમુનિ કહે છે, ઉત્તમ રાજન, આવી શ્રીજી મહારાજે ઓલા શ્રાવકોની વાત કરી, શ્રાવકોની આગળ હો. શ્રીજી મહારાજની વાત બધી અલૌકિક, બુદ્ધિમાનને સમજવામાં આવે. જેની જેવી બુદ્ધિ હોય એવું એને બોલતા આવડે. બુદ્ધિ બધી જગ્યાએ જણાઈ જાય છે. લેવા દેવામાં, બોલવામાં, સાથે રહેવામાં. સત્સંગ મળે છે તેની સત્સંગની બુદ્ધિ થાય છે, અને કુસંગ મળે તો કુસંગની બુદ્ધિ થાય છે. સોનું જેટલું શુદ્ધ હોય ને એ પ્રમાણેનો ભાવ થાય છે સોનાનો. જો ભેગ ભરેલો હોય તો એનું મૂલ્ય ઘટી જાય છે.